ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઈ હતી તો કોંગ્રેસ અને આપના ઉમેદવારની હાર થઈ હતી। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની એક બેઠકના કોર્પોરેટરનું નિધન થતાં ત્યાં પેટા ચૂંટણી યોજાઈ હતી। પેટા ચૂંટણીને લઈ મતદાન થયા બાદ આજે એટલે કે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી થઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો। ભાજપના ઉમેદવાર જીતુ કાછડને 17,359નો, કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદીને 10,273 વોટ મળ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સૂરજ આહિરને માત્ર 1,917 વોટ મળ્યા હતા, જેથી સુરતમાંથી જાણે આપનું હવે પતન થશે તેવી ચર્ચા જોવા મળી હતી। તો જીત બાદ ભાજપના ઉમેદવાર જીતુ કાછડે મીડિયા સાથે વાત કરી હતી। જીતુભાઈ કાછડ, હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે વોર્ડ નંબર 18માં વિજય થયો છે। વોર્ડ નંબર 18ના ઇલેક્શનની અંદર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલના સાહેબના માર્ગદર્શન હેઠળ અને સુરત શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા અને સુરત શહેરના સંગઠનથી લઈને અમારા દરેક બૂથ લેવલના કાર્યકર્તા આ ચૂંટણીના મેદાનમાં હતા અને ભારતીય જનતા પાર્ટીનો 7,086 વોટથી વિજય થયો છે અને આનો સંપૂર્ણ શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોર્ડ નંબરના 18ના મતદારોને આપું છું। કેવી રીતે મહેનત કરવામાં આવી હતી અને શું કામગીરી કરશો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે અને દરેક મોહલ્લા શેરીની અંદર એક એક કાર્યકર્તા મેદાનમાં હતો અને એનું આ પરિણામ છે। આગળ શું કેવી રીતે કામગીરી? 4 વર્ષની અંદર ખૂબ જ આ વિસ્તારની અંદર વિકાસના કામો થયા છે અને હજી 1 વર્ષ બાકી છે, ત્યારે અમારી ટીમ સાથે રહીને સુરત મહાનગરપાલિકામાં અમારું શાસન છે, તો એમને વિશ્વાસમાં લઈને જે કાંઈ પ્રશ્નો છે એ પૂરા કરીશું।